ઉપરવાસમાંથી પાણીની ભારે આવક થતા સરદાર સરોવર ડેમના 9 દરવાજા ખોલી 1,35,000 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે। સરદાર સરોવર ડેમની જળસપાટી આ સિઝનમાં પહેલીવાર 135 મીટરને પાર પહોંચી છે। ઉપરવાસમાંથી સરદાર સરોવર ડેમમાં હાલ કુલ 2,66,120 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે। તો રિવરબેડ પાવર હાઉસમાંથી 43,332 ક્યુસેક, જ્યારે કે કેનાલ હેડ પાવર હાઉસમાંથી 9,644 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે। નર્મદા નદીના કિનારે આવેલા 25 ગામોમાં સાવચેતી અને તકેદારીના પગલાં લેવાયા છે। આ ગામોના તલાટી અને તાલુકાના લાયઝન અધિકારીઓને મુખ્ય મથક પર હાજર રહી અગમચેતીના પગલાં લેવા માટે સૂચનાઓ આપવામાં આવી છે। ડભોઈ તાલુકાના ચાંદોદ, કરનાળી અને નંદેરિયા, તો શિનોર તાલુકામાં અંબાલી, બરકાલ, દિવેર, માલસર, દરિયાપુરા, માલેથા, ઝાંઝડ, કંજેઠા, શિનોર, બાંડવા, સુરશામણ તથા કરજણ તાલુકામાં પુરા, આલમપુરા, રાજલી, લીલાઈપુરા, નાની કોરલ, મોટી કોરલ, જૂના સાયર, સાગરોલ, ઓઝ, સોમજ, દેલવાડા, અરજપુરા ગામોનો પણ તેમાં સમાવેશ થાય છે। નર્મદા ડેમના ઉપરવાસમાં આવેલા જે ડેમો છે, ડેમોમાંથી પાણી છોડવાની સાથે 2.5 લાખ ક્યુસેક પાણી નર્મદા ડેમમાં આવી પહોંચતાની સાથે ડેમ સત્તાવાળાએ આજે 9 ગેટ ખોલી અને નર્મદા નદીમાં પાણી છોડવાની શરૂઆત કરી દીધી છે। હાલ નર્મદા ડેમના 9 ગેટ ખોલી અને 1.5 લાખ ક્યુસેક પાણી નર્મદા ડેમમાં છોડાઈ રહ્યું છે। વાત કરીએ તો નર્મદા, ભરૂચ અને વડોદરા જિલ્લાના નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરી દેવામાં આવે છે। કનકસિંહ માતોજા, એબીપી અસ્મિતા, નર્મદા। નર્મદા ડેમમાંથી આજે 1.5 લાખ ક્યુસેક પાણી છોડાતાની સાથે નર્મદા નદી બે કાંઠે વહેતી થઈ છે। વાત કરીએ તો ગઢેશ્વર ખાતેનો જે વિયર ડેમ છે, એ વિયર ડેમ પણ આજે ઓવરફ્લો થયો છે અને નર્મદામાં નવા નીર આવતાની સાથે નર્મદા નદી બે કાંઠે વહેતી થઈ છે અને જે વિયર ડેમનો નજારો જોવા માટે હજારો પ્રવાસીઓ આ સ્થળે ઉમટી પડ્યા છે। કનકસિંહ માતોજા, એબીપી અસ્મિતા, નર્મદા। અમે અહીંયા સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા આવ્યા હતા। બહુ જ સરસ જગ્યા છે, પણ સાથે સાથે અહીંયા ગરુડેશ્વર આવ્યા જ્યારે, તો વિયર ડેમને અત્યારે ઓવરફ્લો થયો છે, તો નર્મદા બે કાંઠે વહેતી જોઈને બહુ જ સુંદર દ્રશ્ય સર્જાયા છે। અમને લોકોને ખૂબ જ આનંદ આવ્યો। એક વખત તો આ જગ્યાએ જરૂર આવવું જ જોઈએ। એકચ્યુઅલી વિયર ડેમ જ્યારે ઓવરફ્લો થાય છે તો એટલું બધું સુંદર એટમોસ્ફિયર ક્રિએટ થાય છે। તો નર્મદા ડેમમાંથી પાણી છોડાતા વડોદરાના શિનોર, કરજણ તાલુકાના મામલતદાર મુકેશ શાહ સહિત વહીવટી પ્રશાસને નર્મદા નદી કિનારાના વિસ્તારોને એલર્ટ કર્યા અને તમામ ગામોની મુલાકાત પણ લીધી। ગામના સરપંચ, તલાટીઓને ગામ નહીં છોડવા તેમજ ગામ લોકો, માછીમારોને નર્મદાના નદીમાં ન જવાની સૂચના અપાઈ છે। તો શિનોર તાલુકાના બરકાલ ગામ પાસે નર્મદા નદી કિનારે આવેલ વ્યાસ બેટ પર રહેતા હર્ષદભાઈ સહિત તેમના પરિવારને બરકાલ ગામે તેમના ઘરે સુરક્ષિત ખસેડવામાં આવ્યા છે। તો નર્મદા ડેમની અંદર પાણી છોડાતા પ્રશાસન એલર્ટ બન્યું છે। સરપંચ અને તલાટીઓને ગામ ન છોડવા માટે સૂચના આપી દેવાઈ છે। આ ઉપરાંત નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને, ખાસ તો ગ્રામજનો, માછીમારોને દરિયાના પટમાં ન જવાની સૂચના આપી દેવામાં આવી છે। વ્યાસ બેટ પર રહેતા એક પરિવારને સુરક્ષિત સ્થળે ખસેડી લેવામાં આવ્યો છે। નર્મદા ડેમની અંદર પાણી છોડવામાં આવ્યું છે, જેના કારણે વડોદરા જિલ્લા પ્રશાસન એલર્ટ મોડમાં આવી ગયું છે અને નર્મદાના કાંઠા વિસ્તારોની અંદર એલર્ટ આપવામાં આવ્યું છે। આપણી સાથે મામલતદાર મુકેશ શાહ ફોન લાઈનથી જોડાયા છે। મુકેશભાઈ, ખાસ તો નીચાણવાળા વિસ્તારોમાં શું એલર્ટ અને શું સૂચનાઓ આપવામાં આવી છે? ક્યાં ક્યાં સૂચના આપવામાં આવી છે? મારી પાસે કરજણ અને સિનોર બંને ચાર્જ છે। નર્મદામાંથી 1,35,000 ક્યુસેક જેવું પાણી છોડવામાં આવ્યું છે। કરજણ તાલુકાના 11 ગામ અને સિનોર તાલુકાના 11 ગામોના તલાટી કમ મંત્રી શ્રી, સરપંચશ્રીઓ અને ગામ લોકોની મીટિંગ કરી અને તે લોકોને નદી કિનારે નહીં જવા માટે સૂચના આપવામાં આવી છે અને અમારી પાસે દિવેર ગામ છે, ત્યાં લોકો નદીમાં જાય ના તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। જી આભાર અમારી સાથે વાત કરવા માટે। તો જ્યાં આગળ લોકો પાણી જોવા માટે જતા હોય છે, ખાસ કરીને એબીપી અસ્મિતા પણ અપીલ કરે છે કે પાણીની નજીક જવું નહીં। કાંઠા વિસ્તારના ગામોને એલર્ટ આપવામાં આવ્યું છે। તો ઉપરવાસમાંથી પાણીની આવક થતા ઉકાઈ ડેમના 6 દરવાજાઓ 4 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે। સતત પાણીની આવક થતા ડેમની જળ સપાટી રૂલ લેવલની નજીક પહોંચી છે। હાલ ઉકાઈ ડેમમાં 60,517 ક્યુસેક પાણીની આવક છે, તો ડેમની જળ સપાટી 334.90 ફૂટ પર પહોંચી છે, જેથી ડેમના હાઇડ્રો પાવર સ્ટેશન મારફતે 16,887 ક્યુસેક અને કેનાલથી 600 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે।
કુલ 60,487 ક્યુસેક પાણી છોડવામાં આવતા તાપી નદીની આસપાસના ગામોને એલર્ટ કરાયા છે। વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા ધવલ ફોન લાઈનથી જોડાયા છે। જી ધવલ, ડેમની જળ સપાટી વધી રહી છે ત્યારે ક્યાં ક્યાં એલર્ટ આપવામાં આવ્યું છે અને શું સ્થિતિ છે ડેમની? બિલકુલ દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમના ઉપરવાસમાં એટલે કે મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં પડેલા વરસાદને લઈને ડેમમાં જે પાણીની આવક છે તેમાં વધારો થયો છે। ડેમની સપાટી 334.90 ફૂટ પર પહોંચી છે, એટલે કે જે રૂલ લેવલ મેન્ટેન કરવા માટે ડેમના અધિકારીઓ દ્વારા ડેમના 22 દરવાજામાંથી 6 દરવાજા 4 ફૂટ ખોલી તાપી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે અને જે રૂલ લેવલ છે તે મેન્ટેન કરવામાં આવી રહ્યું છે। હાલ ડેમના 6 દરવાજા ખોલી 60,000 ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવતાની સાથે જે તાપી કિનારેના ગામો છે તેઓને સાવચેતીના ભાગરૂપે એલર્ટ કરવામાં આવ્યા છે। જી આભાર તમામ જાણકારી આપવા માટે। તો સાબરમતી નદીમાં પાણીની આવક વધતા ગ્રામ્ય વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા। અમદાવાદમાં ધોળકા, બાવળા, સાણંદ, દસકોઈ ગામને એલર્ટ કરાયા છે। વાસણા બેરેજની હાલની જળ સપાટી 132.70 ફૂટ પર પહોંચી છે। વાસણા બેરેજના 3 દરવાજા ખોલવામાં આવ્યા છે। વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા કુશાંગ ફોન લાઈનથી જોડાયા છે। જી કુશાંગ, વાસણા બેરેજના દરવાજા ખોલવામાં આવ્યા છે, શું સ્થિતિ છે? બિલકુલ, જે રીતના સમગ્ર રાજ્યમાં વરસાદની પાણીની આવક થઈ છે અને તેને જોતા સાબરમતી નદીમાં પાણીનો જથ્થો વધે નહીં તેના માટે સિંચાઈ વિભાગ તરફથી તે નિર્ણય કરવામાં આવ્યો છે। જિલ્લા કલેક્ટર અને મેજિસ્ટ્રેટ તરફથી અમદાવાદ જિલ્લામાં આવતા અલગ અલગ ગામ છે તેના અધિકારીઓને મામલતદારને સૂચના આપવામાં આવી છે। ધોળકા, બાવળા, સાણંદ, સાબરમતી, વેજલપુર અને વટવા, દસક્રોઈ સહિતના જે ગામ છે તેના નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને સૂચના આપવામાં આવી છે। હાલમાં વાસણા બેરેજની વાત કરીએ તો 3 દરવાજા 1-1 ફૂટ ખોલવામાં આવ્યા છે અને 2,970 ક્યુસેક પાણી સાબરમતી નદીમાંથી છોડવામાં આવી રહ્યું છે। આજે દિવસ દરમિયાન આ પાણી છે તે છોડવામાં આવી શકે તે પ્રકારની માહિતી મળી રહી છે અને એક વખત સાબરમતી નદીનું જે સ્તર છે તે મર્યાદિત થશે, એટલે કે 128-129 ફૂટ થશે તે બાદ આ પાણી છે તેને છોડતું બંધ કરવામાં આવશે, પરંતુ હાલના તબક્કે 3 દરવાજા ખોલી અને પાણી છે તેને વહેવડાવવામાં આવી રહ્યું છે। નીચાણવાળા વિસ્તારોને ખાસ એલર્ટ કરાયા છે, જ્યાં આગળ રહેતા કોઈ પણ લોકો હોય તો તેમને ખસેડી શકાય, એટલે કે મોટી જાનહાનિ છે, મોટું નુકસાન છે તે ન થઈ શકે તેના માટે અગમચેતીના ભાગરૂપે આ પત્ર જાહેર કરવામાં આવ્યો છે। જી આભાર કુશાંગ તમામ જાણકારી આપવા માટે।